હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારી ચેનલમાં। આજે આપણે બનાવીશું તુવેર ઠોઠા છે। એકદમ સરળ અને ઇઝી રીતે આપણે બનાવીશું। તે માટે મેં 2 વાટકી જેટલી તુવેર રાત્રે પલાળી દીધી હતી અને એને બાફી લીધી છે। અને તેમાં જોઈએ એટલા માટે કાંદા, ટમેટાં, આદુ, લસણ, મરચાં બધું, થોડાક ખડા મસાલા બધું આપણે લઈ લીધું છે। હવે તેની આપણે પેસ્ટ બનાવવાની છે। પહેલાં આપણે આ ખડા મસાલા, લસણ, આદુની પેસ્ટ બનાવીશું। ત્યારબાદ આપણે કાંદાની પેસ્ટ પણ તૈયાર કરી લઈશું અને ટમેટાની પેસ્ટ પણ બનાવી લઈશું। આપણે બધાની પેસ્ટ તૈયાર કરવાની છે। આપણે એનું ઝીણું કટિંગ કે એવું નથી કરવાનું। પેસ્ટના કારણે એકદમ ગ્રેવી મસ્ત બને છે અને સબ્જી પણ મસ્ત થાય છે। હવે આપણે તેમાં તુવેર ઠોઠા બનાવવામાં જે વસ્તુ જોઈએ તે બધી આપણે તૈયાર કરી લઈશું। તેના માટે ખડા મસાલા થોડાક, જેટલું આપણે તુવેર લીધી છે ને તેટલું જ આપણે લીલું લસણ પણ લેવાનું છે। તુવેરને આપણે સરસ રીતે બાફી લેવાની છે। તમે જોઈ શકો છો કે મેં દાણો એકદમ બફાઈ ગયેલો છે। હવે આપણે એક પેનમાં આપણે જેટલી તુવેર લીધી હતી ને એટલું તેલ લેવાનું છે। તેલનું પ્રમાણ તમે વધારે ઓછું કરી શકો છો। તેલ ગરમ થાય એટલે આપણે એમાં 1 ચમચી જેટલું જીરું એડ કરવાનું છે, હિંગ અને જે ખડા મસાલા આપણે તૈયાર કર્યા હતા તે એડ કરવાના છે, મરચાં, સૂકા તમાલપત્ર ને એ બધું। હવે એમાં આપણે લીલું લસણ એડ કરીશું। લીલું લસણ થોડુંક સંતળાઈ જાય ત્યારબાદ આપણે આદુ મરચાંની પેસ્ટ તૈયાર કરી હતી એ એડ કરવાની છે। એ બધું સરસ રીતે મિક્સ થઈ જાય અને થોડુંક એવું ચડી જાય તે માટે આપણે થોડીવાર તેને હલાવશું અને તેને ચડવા દઈશું। આ મિશ્રણને આપણે 5 થી 7 મિનિટ માટે ચડવા દેવાનું છે। તમે જોઈ શકો છો તો આપણી પેસ્ટ તૈયાર ચડી ગઈ છે। હવે ત્યારબાદ આપણે આમાં આપણી કાંદાની ગ્રેવી તૈયાર કરી હતી એ એડ કરવાની છે। બધું સરસ રીતે મિક્સ કરી દેવાનું છે અને કાંદાની ગ્રેવી ચડી જાય તે માટે આપણે થોડુંક એમાં મીઠું એડ કરીશું। સરસ રીતે બધું મિક્સ કરીને તેને ચડવા દઈશું। થોડુંક આપણું તેલ છૂટું પડે ત્યાં સુધી તેને ચડવા દઈશું। તમે જોઈ શકો છો આપણી કાંદાની પણ ચડી ગયા છે। ત્યારબાદ આપણે હવે એમાં ટમેટાં એડ કરીશું। ટમેટાં એડ કરીને થોડીવાર બધું સરસ મિક્સ કરીને પાછું તેને ચડવા દઈશું। આ મિશ્રણને આપણે 5 થી 7 મિનિટ માટે ચડવા દેવાનું છે। તેમાં આપણે થોડીક હળદર એડ કરીશું અને ધાણા જીરું એડ કરીશું। તમે જોઈ શકો છો કે આપણી ગ્રેવી તૈયાર થઈ ગઈ છે। તેલ પણ છૂટું પડી ગયું છે, ચડી ગયું છે। હવે આમાં આપણે 1 જ ચમચી જેટલો ચણાનો લોટ એડ કરીશું। ચણાનો લોટ એડ કરવાથી આપણું સબ્જી એકદમ લચકાદાર અને સરસ બને છે। ચણાનો લોટ નાખ્યા બાદ થોડીવાર એને ચડવા દઈશું જેનાથી ચણાની સ્મેલ ના આવે। ત્યારબાદ આપણે એમાં લાલ કશ્મીરી મરચું એડ કરીશું અને થોડોક ગરમ મસાલો એડ કરીશું। બધા મસાલા સરસ રીતે ચડી જાય તે માટે બધાને સરસ મિક્સ કરીને પાછું 5 થી 7 મિનિટ માટે ચડવા દઈશું। આ તુવેર ઠોઠાનો મસાલો છે, મેં જે ઘરે બનાવેલો છે। તમારે જો એની રેસીપી જોતી હોય તો મને કમેન્ટમાં જણાવજો, હું તેની રેસીપી તમને શેર કરી દઈશ। હવે આ બધું સરસ રીતે મિક્સ કરી લઈશું। હવે એમાં આપણે થોડુંક પાણી એડ કરીશું। 2 ચમચા જેટલું પાણી આપણે એડ કરવાનું છે। હવે મિક્સ કરીને આપણે તેમાં આપણી તુવેર એડ કરવાની છે, જે આપણે બાફીને તૈયાર રાખી હતી ને તે તુવેર એડ કરીશું હવે અને બધું મિક્સ કરી લઈશું। બધું મિક્સ કર્યા બાદ આપણે એમાં કસૂરી મેથી એડ કરીશું। આપણે કસૂરી મેથી એડ કરવાથી તેનો સ્વાદ સરસ આવે છે। હવે એમાં આપણે સ્વાદને બેલેન્સ કરવા માટે આપણે થોડુંક એવો ગોળ એડ કરીશું, જે ટમેટાની ખટાશ છે ને તેને બેલેન્સ કરે। આ બધું હવે ચડવા દઈશું થોડી વાર માટે। એમનું ખુલ્લું ચડવા દેવાનું છે, ઢાંકીને નથી ચડવા દેવાનું અને થોડું થોડું વચ્ચે હલાવતા રહેવાનું છે। તો તૈયાર છે આપણું તુવેર ઠોઠાનું શાક અને આપણે લીલી ધાણાથી ગાર્નિશ કરીશું। ઉપરથી લીલા ધાણા એડ કર્યા બાદ આપણે એને બ્રેડ અને સૂકા લીલા ગમે તે કાંદા સાથે સર્વ કરી શકીએ છીએ। તમે બ્રેડ ના ખાતા હોય તો તમે પરોઠા સાથે પણ ખાઈ શકો છો। તમને મારી સબ્જી કેવી લાગી તે કમેન્ટમાં જરૂર જણાવજો। થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો।